ચાલો મિત્રો, જય દ્વારકાધીશ। જો આજે બનાવવું છે ગલકા ટમેટાનું શાક। તો ગલકા ટમેટાનું શાક કઈ રીતે હોય ને આમ સાદું ને સરળ રીતે, તો એના માટે આપણે લઈ લીધા છે જો આ ગલકા, આ ટમેટા, પછી ધાણા ભાજી, લીમડો, લસણ, મરચું, આદું અને આ સાદા મસાલા અને બે ચાકુ, સાલ ઉતારવાની ને મોરવાની, અને સ્વાદ માટે જો આ નમક। તો મેડમ બેસી ગઈ છે શાકભાજી સુધારવા, જો આ ધાણા ભાજી સુધારે છે અને પછી શાક સુધાર નાખીએ। જો આપણે ગલકા સુધારાઈ ગયા છે, ટમેટા સુધારાઈ ગયા છે અને લસણ, આદું, મરચાંની પેસ્ટ બનાવી લીધી છે, ખાંડીને બનાવી છે, મિક્સરમાં નથી બનાવી। અને હવે આપણે છે ને વઘાર માટે તેલ મૂકી, જો વઘાર માટે આપણે તેલે મૂકી દીધું છે। તો પેસ્ટ બની જાય એટલે પછી બધી સામગ્રી તૈયાર કરી અને કરીએ વઘાર। તો વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે બનાવીએ છીએ। જો આપણે તેલ આવી ગયું છે, ધોળા મીંડા નહીં કરવા, એટલે આ જો આપણે રાઈ જીરુંની નાખી દઈએ, પછી લીમડો નાખી દઈએ, પછી આદુ લસણની પેસ્ટ નાખી દઈએ, હવે ટમેટા નાખી દઈએ, ટમેટા નાખાઈ ગયા। હવે એને થોડીક વાર સાતરવા દેવાનો, પાકવા દેવાનો, એટલે ટમેટા છે ને ગળી જાય, મસ્ત રસો બસો હાઈ ક્લાસ બને, બરાબર। અને ઘડીક વાર આમ છે ને પાકવા દઈએ, એટલા ઘડી છે ને ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની। જો આપણે છે ને ટમેટા ગળી ગયા છે, હવે એમાં છે ને સ્વાદ અનુસાર આપણે નિમક નાખવાનું છે, એટલે પછી અડધી ચમચી જેટલી હળદર નાખવાની, એક ચમચી ધાણા જીરો મસાલો નાખવાનો, થોડોક ગરમ મસાલો નાખવાનો, અને એક ચમચી લાલ મિરચી પાવડર। એટલે તમારે જેવું તીખું કરવું હોય એવું પ્રમાણે નાખવાનું, એમ કે અમારે તો એક ચમચીમાં તો ઓબા આવી જાય, એમ બહુ તીખું લાગે છે આમ। પછી એને હલાવી નાખવાનું, જો આમનું વઘાર જોતા જ એમ લાગે ને કે આ હા હા બે રોટલા તો જોહે ખાવામાં, એવું શાક બને છે જો। હવે એમાં છે ને એડ કરી દઈએ આપણે ગલકા, જો હવે આ ગલકા છે ને કમ્પ્લીટ કરીને રાખ્યા હતા, હવે એને એડ કરી દઈએ, બરાબર। જો આને હલાવી છે ને કેમ, બાકી આવું બનવું જોઈએ શાક। જો તમે એકવાર બનાવીને ખાજો, તમને એમ થાય કે ના શાક તો બનતા હોય, તો આમાં થોડું ઘણું મિક્સ ને આ મસાલા બસાલાને એડ કરીએ ને એટલે શાકનો સ્વાદ છે ને તમે કોઈ દી નો ખાધો એવો મસ્ત મજા આવે। હવે આપણે પાણી એડ કરી દઈએ એટલે પાકી જાય, અને પાણી છે ને માપે રાખવાનું, વઘાર બઘારને દેખાય અને દેખાવમાં સારું લાગે। હવે આને છે ને અને ગલકા પાકતા વાર ન લાગે, ગલકા ગાયગા પાકી જાય। હવે આને થોડીક વાર ઢાંકી દેવાનું, બરાબર। જો હવે આપણે છે ને ટમેટા ગલકાનું શાક સળીને કમ્પ્લીટ થઈ ગયું છે, તો એમાં છે ને થોડા આપણે
ધાણા એડ કરવાના હે. જો આ શાક સડી રસો બસો ભરીને કમ્પ્લેટ જો એક ગ્લાસથી તમે જુઓ આવું શાક બન્યું છે. તમને કેવું લાગે આ રેસીપી એ પ્રમાણે કોમેન્ટ ને શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરજો. હવે આમાં છે ને થોડાક આપણે ધાણા એડ કરવા હે, કેમ કે આ છે ને આપણે શાક ગમે એ બનાવીએ, સડી ગયા પછી તમે ધાણા એડ કરો ને તો એ બરે નહીં, એનો સ્વાદ એમને રહીએ અને તમને ખાવામાં મજા આવે. જો આ રીતે પછી એને હલાવાય નહીં, એમને મૂકી દેવાનું. અને શાક આપણે થઈ ગયું છે કમ્પ્લેટ. તો જમવા માટે રોટલા બોટલા અને જે થાય એના માટે તૈયારીની રાહ જોવાની આપણે. બાકી શાક થઈ ગયું કમ્પ્લેટ.